રામકૃષ્ણ પરમહંસ જીવનભર મૂર્તિ સાથે જ રહ્યા. સમાધિમાં બેસતા તો આંખો સામે માતાની મૂર્તિ ફરવા લાગતી, કાળી માતાની પ્રતિમા દેખાવા લાગતી હતી. માફ કરજો, આંખો બંધ કરતા જ મને એ કાળી માતાજી જ દેખાય છે. હું યોગ્ય રીતે ધ્યાન નથી કરી શકતો સ્વામીજી. પછી ગુરુએ કાચનો ટુકડો ઉઠાવીને કહ્યું કે જ્યારે તું સમાધિમાં જઈશ ત્યારે હું મસ્તક પર નિશાન બનાવીશ. જેમ મસ્તક પર નિશાન બનાવું એમ તું પણ માતાને કાપી દેજે, ભૂલી જજે. રામકૃષ્ણ માટે આ શક્ય ન હતું, બહુ મુશ્કેલ કામ હતું. કોઈ રીતે રામકૃષ્ણએ આ પરીક્ષા પાસ કરી, બહુ કષ્ટની સાથે. રામકૃષ્ણ માટે પણ મૂર્તિના પાર જવું બહુ મુશ્કેલ છે. મૂર્તિની મોટી ઉપયોગિતા છે અને આજકાલ તો પ્રચલિત છે, ફેશન બની ગઈ છે. લોકો કહે છે કે અમે મંદિર નથી જતા, અમે મૂર્તિ પૂજક નથી. આ મૂર્તિ પૂજા વગેરે અમે જાણતા નથી. જે કોઈ પણ વ્યક્તિ પરમસત્તા સુધી પહોંચવા માટે કોઈ પણ પ્રકારના પદાર્થનો આધાર લે છે એ બધા મૂર્તિ પૂજક જ છે. અને પદાર્થનો આધાર તો બધા જ લે છે ને. જો તમે કોઈ ખાસ જગ્યાએ જઈને કહો છો કે આ મારું તીર્થ સ્થળ છે, તો શું તમે પદાર્થનો આધાર લઈ રહ્યા નથી? જો તમે કોઈ ચોક્કસ દિશામાં મુખ કરીને પ્રાર્થના કરો તો શું એ દિશા પદાર્થરૂપ નથી? દિશા પણ મૂર્ત છે ને. અમૂર્તમાં ક્યાં દિશાઓ હોય? બધા કોઈને કોઈ રૂપમાં મૂર્તિ પૂજક જ છે. ફક્ત કેટલાક લોકો કહે છે કે અમારી રીતે પૂજા કરો, તમારી રીતે નહીં. દુનિયામાં ઘણા ધર્મો સગુણ ઈશ્વરની ઉપાસના કરે છે અને ઘણા નિર્ગુણની ઉપાસના કરે છે, પણ ફરક પડતો નથી કે તમે કયા ધર્મમાંથી આવો છો, કયા પંથમાંથી છો. બધા કોઈને કોઈ રૂપે મૂર્તિ પૂજક જ છે.